નગર ટાઉનશીપના પ્રમુખોને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલનગર વિસ્તારમાં આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ લોકોને રોજગારી માટે અને આરોગ્ય જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારની તાલીમ અને મેડિકલને લગતા અલગ અલગ કેમ્પ રાખવા માટે સાધુ વાસવાણી કુંજ રોડ રેલનગર ખાતે સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે, જેના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે આવેલ મહેમાનોનું સ્વાગત વિધિ કરવામાં આવેલ હતી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ લોકોને સન્માનિત કરવામાં આવેલ હતા. બોલબાલા હનુમાનજી મહારાજનો વાર અને સરસ મજાનો આ રેલનગરની અંદર બોલબાલા ટ્રસ્ટ એની સેવાનું એક નવું પ્રકલ્પ જ્યારે ખોલવા જઈ રહ્યું છે, ત્યારે આ સંસ્થાના પ્રમુખ મારા આદરણીય મારા પરમ શ્રદ્ધેય શ્રી ભાઈ જયેશભાઈ અને એમના જયેશભાઈના મોટા ભાઈ અને પધારેલા મંત્ર મહાનુભાવ, ગમે પ્રકારનું વ્યસન હોય એ એવી દવા આપે છે કે અઠવાડિયામાં એ વ્યસન છૂટી જતું હોય છે. વાલા સજનો, ભગવાન શ્રી રામશ્યામ ને ઘનશ્યામની પૂર્ણ કૃપાથી આપણને ખરેખર આ માનવ દેહ મળ્યો છે. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્ય અવતાર મળે છે અને મનુષ્ય અવતાર મળ્યા પછી કોઈ સજ્જન માણસનો સંગ થાય, કોઈ મહાપુરુષનો સંગ થાય, કોઈ યોગી પુરુષનો સંગ થાય. એ ભગવાનની કૃપા હોય તો એવા સજ્જનોના સંગમાં આવ્યા પછી આપણા જીવનનો ખરેખર રાહ અને ટ્રેક બદલાઈ જતો હોય છે. આદરણીય જયેશભાઈ ને એમના મુરબ્બી મોટા ભાઈ એ અમારા મિલપરામાં અમે બધા પાડોશી, મારે વૃંદાવન ડેરી ફાર્મ મિલપરાના કોર્નર ઉપર વર્ષોથી અમે બધા ભેગા મળીને સેવા પ્રવૃત્તિ કરીએ છીએ. પણ જયેશભાઈ તો ખરેખર આ લેખ જગાવી દે અને 108 એમ તો ખરેખર જેટલું એને બિરદાવી એટલા ઓછા. જયેશભાઈ ખરેખર રાત દિવસ તમે રાતના 2 વાગે જો તેની એ જ સ્ફૂર્તિ હોય, ગમે ત્યારે ફોન કરજો, એની હાજ હોય, કોઈ દી ના હોય નહીં. મિત્રો તમે વિચાર કરી લો, આવી સેવાકીય પ્રવૃત્તિ વગર માયકે પૈસે આ પ્રવૃત્તિ ખરેખર જયેશભાઈ એક જ મહારથી કરી શકે, બાકી કોઈની તાકાત નથી. મિત્રો એની સેવા અને પ્રમાણિકતા, નીતિમત્તા અને જે કઈ કરે છે લોકોના અર્થે કરે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 4થા અધ્યાયમાં એમ કહ્યું છે કે વરુણાદિ ઇન્દ્રાદિ દેવ તો છે, પણ મરુભૂમિમાં વસતો હરેક નાગરિક દેવ તુલ્ય છે. એને દેવ માની એને આદર આપો, એની સેવા કરો. એ જયેશભાઈએ ખરેખર ચરિતાર્થ કરી બતાવ્યું છે. રાજકોટમાં કોઈ પણ એવો ખૂણો નહીં હોય બોલબાલા નહીં હોય. મિત્રો બોલબાલા જયેશભાઈને ગોતીને દાન મોકલે છે લોકો. આજે દાન દેવું હોય તો ખરેખર પૈસો મળ્યા પછી પૈસો સત્કર્મ માટે વાપરવા માટે તો ખરેખર આમ માણસ હલગલી જતો હોય છે. પણ જયેશભાઈની સેવા પ્રવૃત્તિ જોઈ લોકો સામેથી દાન મોકલે છે. હું મારા ફાર્મ હાઉસમાં હતો અને ત્યાં અમારા સમગ્ર પરિવારે લગભગ 15 તો બહેનો હતા, 8-10 અમે હરિભક્તો હતા અને તરત જ અમે જન્મંગલનો પાઠ કર્યો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ લેવા જવા તો ઘણા બધા આ સમાજને નડતા હોય એવાને લઈ જાઓ, પણ મારા જિજ્ઞેશભાઈને નવું આયુષ્ય આપો. ખરેખર ત્યારે જન્મ 108 નામાવલી સ્તોત્રનો જિજ્ઞેશભાઈ માટે પાઠ કર્યો હતો અને આ જિજ્ઞેશભાઈ ખરેખર તો આમ તો ભગવાનમાં ધામમાં જાય કે જાય એવું હતું ને આજે આપણી સાથે બેઠા છે. કારણ કે ભગવાને એને આ સૃષ્ટિ ઉપર એટલા માટે રાખ્યા કે હજી જિજ્ઞેશભાઈના હાથે, જિજ્ઞેશભાઈના નામે રાજકોટનો એક પણ ખૂણો બાકી નો રહે. ખૂણે ખૂણે આ બોલબાલા સમાજની સેવા કરી શકે. આમ લોકો જેને કહેવાય ને કે કાંઈ હાલી ચાલી શકે નહીં એવા લોકોની સેવા કરી શકે. જયેશભાઈને ખરેખર ખૂબ ધન્યવાદ છે. એટલે જગતમાં ખરેખર આવા લોકોની જરૂર છે ને એવા લોકોને ભગવાન શ્રી રામશ્યામ ઘનશ્યામ થોડુંક બીજા બધાનું થોડું આયુષ્ય લઈને એમને આયુષ્ય આપતા હોય છે. એટલે વાલા સજનો, ભગવાને જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કે જેમ આપણે પણ લોકોને આદર આપો, માન આપો, શિષ્ટાચાર છે ને આપણો જીવન મંત્ર બની જવો જોઈએ. વિનય, વિવેક અને વિનમ્રતા આ જો આપણા જીવનમાં હોય ને તો લોકો કાયમ માટે આપણને આદર ને માન ને સન્માન આપે. બીજું તમને એક સ્લોગન કહું, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગુરુકુલ રાજકોટમાં 1948માં ગુરુકુળની સ્થાપના થઈ. ગુરુકુળનો વિદ્યાર્થી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે લોકોને ગામડેથી આવતા ગામડાવાળા પાસે બિચારા પાસે ફી નહોતી, 1 રૂપિયામાં એમને ભણાવ્યા. આજે મારું ભણતર 1100 રૂપિયામાં પૂરું થઈ ગયું. 1100 રૂપિયામાં ભણીને ઉદ્યોગપતિ થઈ ગયા પછી અત્યારે ખરેખર આમ જયેશભાઈ કહેતા ભૂલી, અને જયેશભાઈ તો પેલા આવેલા એમ કે આપણે મોરબી રોડ પર રતનપરની બાજુમાં અમારા બાપ દાદાની મારા બા 111 વર્ષ જીવા
અને છેલ્લે છેલ્લે જવા ટાઈમે એ બાઈએ 18 વીઘા જમીન ગુરુકુળને દાનમાં આપી દીકરીઓને. ખરેખર ભગવાને આપણને ખૂબ સંપત્તિ આપી છે, પણ સમજણની થોડીક આમ સમજણ ઓછી આપી છે. ખરેખર સમજણ આપણે કેળવવી જોઈએ, કારણ કે સમાજમાં આમ જનતામાં અત્યારે 100 લગ્ન થાય, 40-50 છૂટાછેડા થાય છે. આ સમજણના અભાવે ખરેખર આપણે કોઈને આદર માન સન્માન, આપણે વડવાઓને ખરેખર આપણા વડવાઓને તમે જુઓ, વડવાઓએ કેટલી મહેનત કરતા, કાંઈ નહોતા છતાંય સમગ્ર પરિવાર સંયુક્ત પરિવારમાં ભેગા બેસીને રોટલા ખાતા, ભેગા બેસીને કામ કરતા. એક ઘરમાં 4-4 દીકરા હોય અને છતાંય માવતરો હચવા, તે ઘરમાં એક દીકરો હોય છતાંય માવતર હચવાતા નથી. વાલા સજ્જનો, ખરેખર શાસ્ત્રમાં લખ્યું છે કે પહેલું પ્રણામ માતા પિતાને, બીજું પ્રણામ ગુરુને ને ત્રીજું પ્રણામ ઠાકોરજીને. ઠાકોરજીને તો ખરેખર ત્રીજા સ્ટેપે મૂકેલા છે, કારણ કે સાચા આશીર્વાદ તો મા બાપના મળતા હોય છે. ખરેખર તમે નહીં માનો, આવડો મોટો માણસ છતાંય વડીલો જ્યાં જોઈએ વડીલોને આજની તારીખમાં ચરણ પર કરીને વંદન કરું છું. કારણ કે ભગવાને જ કીધું છે કે તમે દેવ તુલ્ય છો. ખરેખર માણસ દેવથી પણ અધકેરો છે. આજે મા બાપના આશીર્વાદ તમે પગે લાગો, તરત માથે હાથ મૂકે અને શબ્દ નાભી કમળમાંથી ઉત્પન્ન થાય. શબ્દ બ્રહ્મ છે અને નાભી કમળમાં પ્રસ્તાવિત થાય, શબ્દ ઉગે છે ખરેખર. એટલે વાલા સજ્જનો, આજે જયેશભાઈ બ્રહ્મદેવની સાક્ષી, શનિવાર હનુમાનજી મહારાજ તો દાસત્વ ભક્તિ શીખવી હોય તો હનુમાનજી મહારાજ પાસે શીખવી જોઈએ. એટલે વાલા સજ્જનો, ભગવાને આપણને કાંઈ ન આપી તો કાંઈ ને આપણે કાંઈ ન કરીએ, પણ આપણા ઘરના વડીલો, કાકા, મામા, બાપા, ફઈ, ફુવા, આપણે જ્યારે આપણે એમને મળીએ ત્યારે ચરણ પર કરીને પૂર્ણ વંદન કરવાનું. નખને જમણા પગના અંગૂઠે અડી અને પ્રણામ કરવાનું. એ પ્રણામ તમને આજ નહીં, કાલ નહીં, પરસો ગમે ત્યારે પ્રણામ ફરે. કારણ કે એક તમને નાનો દાખલો આપે, ઝાડવાનો છોડ આપણે વાવીએ હોય, આંબાનો છોડ વાવ્યો હોય અને તરત પછી તમે એમ કે હવે વાવી આવ્યા, હવે આપણે કેરી ખાધું, એમ કેરી ખાવા ન મળે. કેરી ખાવા ત્યારે મળે એ આંબાના છોડને વાવ્યો, કાયમ એને પાણી પાવાનું, ખાતર ફૂતર રેડવાનું, મોટો થાય, ફાલ આવે, પછી ફળ આવે, કેરીઓ આવે, પછી કેરીઓ ખરેખર ખાવા મળે. એક વાર પ્રણામ કરે નહીં. મારા કે ભાઈ તમે કઈ કોકને પૂછી કે મા બાપને પગે લાગ્યો, હા કે દિવાળીએ લાગી, બેસતા વર્ષે લાગી. એમ બેસતા વર્ષે લાગવાથી ફળ ન મળે. માણસ ગમે એટલી મહેનત કરે પણ વડીલોના, માતા પિતાના આશીર્વાદ વગર જીવનમાં તમે બે પાંદડે ન થઈ શકો.